ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. જય માતાજી ધોઈ. ગુડ મોર્નિંગ. ફરીની ગાઈસ ચા પીએ છે. તો હું મોડો ઉઠ્યો. હા, બધા વહેલા ઉઠી ગયા હતા ગાઈસ. મોટર લગાવેલી ગાઈસ, પાણી ભરાય ઉપર. શીતલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મેં ચાલની ઉઠી 5 વાગે. હા, હું હમણાં જ ઉઠ્યો ગાઈસ 7 વાગે. આ બધા ઉઠ્યા ને તારે ઉઠી ગઈ છે. પાણી પણ આવી નહોતું. પાણી અભી હાલ જ આવ્યો ગાઈસ. પણ હેડો, આ લોકો તો જો ચાન પાપડ ખાયેલા નહીં. ધોઈ મોટું તો કૃપા આવી નહીં ને હજુ. હા હેડો, વાંધો ચલો. તો ગાઈસ કૃપા તો જો કાલ ગાઈસ દફતર એને તૂટી ગયું હતું ને, તો જઈ નથી જો નવું દફતર કાઢ્યું નહીં. તો એ 7:30 કરી નાખ્યા. 8 હે ને. હા, અને ધોઈ જ જો હજુ પાપડ ખાઈ રહી. પેલી પરી જો પરી તૈયાર થઈને ઓફિસ ગઈશ. ચાલો હેડો, જાઓ જલ્દી ફટાફટ. શીતલ શાક બનાવો ગઈશ. લીલી ડુંગળી ને ટામેટા. હે બીજું કંઈ નહીં. લીલી ડુંગળી, બટાકા, ધાણા, ટામેટા. હા જો આ બધા રેડી થઈને ઊભા હોય, તૈયાર થાય. જો કંઈક જોવા. ચાલો તાર. તો ગાઈસ 9 વાગે છે અને શીતલ જો માથું ઓળાઈને તૈયાર થઈ રહી. ગાઈસ ડાયાલિસિસ કરાવવા જવાનું. ટિફિન ભરીને મૂકી દીધું અંદર. પોતો બાકી છે, પોતો થાય એટલે જઈએ. ચાલો. તો ગાઈસ 9:15 થઈ ગયા અને આ બધું રેડી કરી નાખ્યું. આપણે થેલો આપણો રેડી છે. ટિફિન વિફિન ભરી દીધું. ચલો હવે લાઇટ બાઇટ બંધ કરીએ. જય માતાજી. અને પંખો બંધ કરીએ. પોતો સુકાઈ ગઈ ગઈશ. અને આ બી રેડી છે ને. તો ચાલો ગાઈસ હવે જઈએ આપણે ડાયાલિસિસ કરાવવા શીતલનો. મળીએ પછી આવીને. ચાલો. તો ગાઈસ 3:15 વાગ્યા છે અને હું શીતલ ડાયાલિસિસ કરાવીને આવી ગયા ગાઈસ. નહીં શીતલ? આજે તબિયત ખરાબ નહીં શીતલ? અને આ બધા જો ખાઈ લીધું બધાએ? કીતીએ તો મેગી ખાધી હતી ગાઈસ. સરસ શાક બનાવ્યું હતું ને. તોય નહીં? શું ખાધું તું ખાવા? પાછા કે મમ લેતા આવજો. મમ તો હું લાવવાનું? હે લીલી ડુંગળી અને સરસ શાક હતું ગાઈસ. તો તોય 2 મેગી બનાવીને ખાધી એને. હા એટલે જ મમ્મી લાવી. હા, અને તે થોડી મેગી ખાધી હતી. તો શું ખાધું તું? હા હા, પરી તો ખાય. પરીને તો કંઈ નહીં. પરી તો ડબલ ડોઝ મારે. પરી ખાવાય ખાઈ લે. પરીને બધું એવું બી ખાય ને પરી ખાવા બી ખાઈ લે. પરી ભલે ગમે તે ખાતી પણ ખાવા જોવે જ. હા, એની ચિંતા નહીં. ચિંતા નહીં. આ લોકો ખાય ને કોઈ બીજું ખાવા ના ખાય. જોઈએ હેડો પરી શું કરે. પરી હા જો પરી તો ખાવાનું લઈને જ બેઠી. જો ગાઈસ ચવાણું તોડ્યું નતું. ચા ગાઈસ બને છે. તો યાર આદુ નાખવાનું બાકી છે. શું આદુ ભાઈ કોટિંગ રાખી પણ અંદરથી છે ને સાબુ જેવી અંદરથી ફેંકી દે. ફેંકી દે. બીજું લઈ લે. આવ્યું ને. અને ખાડને ધોઈને ફરથી લઈ લે. હેડ નાખી દે. હેડ મમ્મીને હાલ ચા. તો ચલો ગાઈસ ચા બા પીએ હવે. ચા નાસ્તો પેટમાં બળતું હતું નહીં. થોડી વાર એન્ટ્રી કરાવે નહીં. તો એન્ટ્રી નહીં કરાય. 15-20 મિનિટ બેહીને પછી આ. હા ચલો મળીએ પછી. એ હે કૃપાએ શું કર્યું કૃપા? તો ગાઈસ કૃપા તો જો બધો કચરો લઈને નાખવા જાય. બ્રેડનો ને મેગીનો ને. કૃપાએ ખાવા નહીં ખાધું. આજ મેગી ખાધી ગાઈસ. નહીં તો ખાય તારે. ખાવા નહીં ખાવાનું. અને આ જો મસ્તી કરે. જો આ શું કરે? શું મેગી?
ના હો ના, પરી માટે નહીં. જો એના કીધું તો કે હેમ કે મને નહીં. હવે તમે કીધું હારે જ્યારે તમે બતન બાને આપો એમ. આજે પાવડર જેટલા બધા આપો એમ. હરખું કર હેડ. કામ કર દે ને હેડો ને. કામ કર દો ને. 6 વાગશે હેડો. જો કચરા વાળ્યા. અને શીતલ શું છે કે ખોલ્યું તું ધોઈ લસણ ફોલવાનું. ધોઈ લસણ ફોલ્યું? હવે શું કરશું પતી ગયું લસણ ફોલું હા તો ફોલ દો. તો હેડો એ ભાઈ કામ કરો ચલો. હજુ તો એ કામ કરો, મસ્તી ના કરો. એ પડશે બાઈક. લે નીચે ઉતર, પડશે. કુપા વાગે યાર, ઉતર નીચે. સાઈ સ્ટેન્ડ ઉપર હે ના બેહાય. ઉતર, આવી જા બાજુ હેડ. ચલો હેડો. દરાઈ બેસતી નહીં, ઉપર પડશે. પરી ઉપર પડ્યું તો પૂછો પરીને શું થયું તું? હા એ તો નહીં બાઈક, પેલા બાઈક ઉપર બેહે. બાઈક કેળો પડશે કેળો ભાગી જાય હા, પરીને ઓપરેશન કરાવવું પડ્યું તો આવું થઈ ગયું તું ગચ્ચું પરિયા કીધું નહીં હતું. ચલો હેડો ગાઈસ, મળીએ. એક ઉપર લાઈટ એ ભાઈ કામ કરો ને યાર. હા કામ કરો ચક્કર આવે છે મારી વાત તો ગાઈસ શીતલને તો ચક્કર આવતા હતા ને તો ગાઈસ દાબેલી લઈને આવ્યા નહીં, બધા માટે લઈને આવ્યા. પછી કીધી કુપા જોડે હતા ને તો પછી બધા માટે લઈને આવ્યા. અડધી અડધી હો બધાની 3 લાયા હતા નહીં. અને પરી તો ગાઈસ છે ને વાસણ ઘસેરી આવે એટલે એના માટે મૂકી દઈએ આપા આગળ. સોસ ને બે પરી કામ કરીને ખાઈ લેશે નહીં. તમે આને લો ના ના રહી ને, મારે તો ખાધેલી છે મેં. તો ગાઈસ આપણે તો નાસ્તો કરી લીધો અને પરી જુઓ હજુ તો હજુ વાસણ ઘસેરી ગાઈસ. એનો નાસ્તો પડે પણ વાસણ ઘસીને ખાશે. ઘર જલ્દી ફટાફટ ન કર, ખરાબ થઈ એક થેલી આપો આવી. જાય. એ થેલી નહીં આપણા જોડે, રસાની તો એ જ લઈ લે ને. ચોખ્ખી જ છે એ બી કંઈ કઈ નહીં. તો ગાઈસ 7:15 વાગે છે. શીતલને ચક્કર આવે છે, ઊંઘી છે, બીપી વધારે હતી, દવા આપી. અને અહીંયા જુઓ રોટલીની તૈયારી કરે છે પરી. આપણે જ લડવા. હા પડી જ ગાઈ બપોરની નહીં. 8 રોટલી પડી છે ગાઈસ. 8 5 રોટલી ને 3 ઢેબરા થેપલા નહીં. તો છે ને આજે ગાઈસ પરી ધ્રોઈને શીખવાડશે રોટલી કરતા. પરી બાજુમાં ઊભી રહેશે અને ધ્રોવી રોટલી કરશે. કારણ કે ધ્રોવી અને ગાઈસ કાચી રાખે રોટલી, શેકતી નહીં બરાબર નહીં. પરી તો ઊભી રહે છે ને એમ જોડે. એવું લાગે ને તો તું તારી રીતે તો જોઈ લેજે. એટલે જોઈ લેજે એટલે કે હરખી શેકવાનું એમ કે છે કે આવડી જ શેકવાની. બરાબર ઓકે. તો ગાઈસ જો ધ્રુવીએ તો એની રોટલી બનાવી હતી નહીં ધ્રુવી, અને પરી ખાવા બેઠી. ધ્રુવી ચાલ ધ્રુવી ખાઈ લે હેડ. આજે બી લડતી રમે છે. હા મજા આવે ને નહીં ધ્રુવી, એમાં શું લે. અને કીતી જો કીતીને તો માથું દુખે ગાઈસ. અને અહીંયા શીતલ જમવા બેસી ગઈ. શું છે? ખાતી નહીં હા કીતીને જોર આવે ગાઈસ ખાવા ખાતા. નહીં કીધી નહીં ગમતું ખાવાનું, એને આવું ખાવા નહીં ગમતું ગાઈસ. અને હે ને શું કહેવાય આપણે મેગી ને મંચુરિયન ને એવું બધું ભાવે નહીં. ટેબલને ધક્કો મારો તો ચલો ખાઈ લઈએ ગાઈસ. બપોરનું શાક હારી નહીં, અને કાં છે ફુલેવર ને દાણાનું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ 8:30 વાગે છે. ખાવા બધા ખાઈ લીધું. પરીએ વાસણ ઘસ્યા નથી. ધ્રુવીએ એનું કામ કરી દીધું નહીં. ધ્રુવી અમારે કરી દે ગેસ બેસ સાફ, નીચે પોતો. તે તો કરવું જ પડે ને. તારે વાસણ ઘસવા જ પડે ને. એ તો વાળના કશે તો ચાલે પણ નીચે બધું હરખું ના કરે. ના ચાલે ને યાર. સવારમાં તો સ્કૂલ જાય કે વાહન ઘસે. કીધી ગઈ સૂંઘીજી. શીતલ શું થાય છે આજ તો ગઈ શીતલને સારું નહીં. ત્યાં આગળ શું થતું હતું, દુખાવો થતો હતો ને હાથમાં. ડાયાલિસિસવાળો હાથ રહ્યો ને એમાં અહીંયા. અને તો ઇન્જેક્શન લીધું દુખાવાનું. દુખાવાનું ઇન્જેક્શન લીધું તો પેટમાં બળતરા થવા માંડી નહીં.
અને પેટમાં બળતરા થતી હતી તો પછી એના માટે શું કીધું હતું? શું લીધું હતું ઇન્જેક્શન? આપી હતું ને પેલા બેને? એનું બીજું ઇન્જેક્શન આપી હતી. એનાથી એ ગાઈસ પછી વધારે તો ચક્કર આવવા માંડે અને એ અસર હજુ કાલ સુધી રહેશે નહીં? અત્યારે ગાઈસ છે ને ભારે ભારે જ લાગે માથું. હા ચાલો, ગુડ નાઇટ. હે ગુડ નાઇટ. માતાજી. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો ગાઈસ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ.